સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। હવે આજે બહુ લાંબી વાત નથી કરવી, પણ માત્ર એક જ શબ્દને સમજવાનો આજે પ્રયત્ન કરવો છે। આધ્યાત્મિક સાહિત્યમાં અને ગુરુમુખી ભજનવાણીમાં સીધાભાસ શબ્દ ઘણી વખત સાંભળવા મળે છે। જો કે અનુભવી મહાપુરુષો તો એનો અર્થ સારી રીતે જાણતા જ હોય છે, પણ જે જ્ઞાન માર્ગમાં નવા જોડાયા હોય એવા જિજ્ઞાસુઓને જાણવા મળે, એટલા માટે આજે સીધાભાસ શબ્દ સમજવાનો પ્રયત્ન કરવો છે। પણ છતાંય આમાં કોઈ ઝીણી મોટી ભૂલ જણાય, કોઈ ત્રુટિ જણાય, એ બધી મારી જ છે। પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરશો અને મારી ભૂલને વિવેકથી મારા ધ્યાન પર મૂકવા કૃપા કરશો। મારી ભૂલને હું સહર્ષ સ્વીકારી લઈશ। તો સીધાભાસ શબ્દને પહેલા સંધિ છૂટી પાડીને સમજીએ તો સીધાભાસ એટલે ચિત્ત પ્લસ આભાસ। ચિત્ત એટલે શુદ્ધ ચેતન આત્મા, અને આભાસ એટલે પ્રતિબિંબ અથવા તો પડછાયો। એટલે અર્થની રીતે આત્માનું પ્રતિબિંબ એટલે સીધાભાસ। આત્મા તો પોતે સ્વયં શુદ્ધ પ્રકાશ જ છે, પણ જ્યારે એ બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય તે પ્રતિબિંબ સીધાભાસ છે। આને આપણે એક સામાન્ય ઉદાહરણ અથવા તો દ્રષ્ટાંતથી સમજીએ, પણ એ પહેલાં થોડી સોખવટ કે આધ્યાત્મિક વાતમાં ઉદાહરણ કે દ્રષ્ટાંત એ માત્ર ને માત્ર સમજવા માટે હોય છે, એને પછી પકડી નથી રાખવાનું। વાત સમજાઈ ગઈ પછી એને છોડી દેવાનું હોય છે। જેમ ગુલ્ફીમાં લાકડાની પટ્ટી હોય છે, પણ એ તો માત્ર આધાર માટે હોય છે। ગુલ્ફી ખૂટી રહે પછી આપણે એને બટકા નથી ભરતા, પછી એને ફેંકી જ દેવાની હોય છે। એમ આ દ્રષ્ટાંત કે ઉદાહરણ એ વાત સમજાય જાય પછી એને મૂકી દેવાની છે। હવે આપણે સીધાભાસને સૂર્ય અને પાણીના દ્રષ્ટાંતથી સમજીએ તો સૂર્યને તમે આત્મા સમજી લ્યો અને પાણીને બુદ્ધિ સમજી લ્યો। તો પાણીમાં પડેલો સૂર્ય જે દેખાય છે તે હકીકતમાં સૂર્ય નથી, પણ સૂર્યનું પ્રતિબિંબ જ છે। તો આ પાણીમાં પડેલા સૂર્યના પ્રતિબિંબને સીધાભાસ કહેવાય। હવે અહીં આત્મા એ મૂળ સૂર્ય સમજો, અને સીધાભાસ એટલે પાણીમાં દેખાતો સૂર્ય। સીધાભાસને જીવ પણ કહેવાય, પણ જ્યાં સુધી બુદ્ધિમાં આત્માનો પડછાયો જ છે ને ત્યાં સુધી હજી તે જીવ નથી, પણ એમાં અહંકાર ભળે ત્યારે જીવ કહેવાય। આત્માના બુદ્ધિમાં પડેલા પ્રતિબિંબમાં અહંકાર ભળે અને પછી સીધાભાસ પોતાને શરીર માને અને સીધાભાસ કહે કે હું શરીર છું, હું કરું છું, હું સુખી છું, હું દુઃખી છું, ત્યારે જીવ બને। પાણી હલે તો પ્રતિબિંબ હલે, પણ મૂળ સૂર્ય કદી ન હાલે। એમ જે કાંઈ સુખ કે દુઃખની અન્ય અસરો થાય છે ને એ આ સીધાભાસને થાય છે, આત્માને નહીં। આત્માને કોઈ અસર થતી નથી। સીધાભાસ એટલે જીવ અને આત્મા એટલે સાક્ષી। સીધાભાસ જન્મે છે, મરે છે, પણ આત્મા અજન્મા છે, અમર છે, અવિનાશી છે। આમ ટૂંકમાં બુદ્ધિમાં પડેલો આત્માનો પ્રતિબિંબ પોતાને શરીર માને છે તે જીવ બને, એટલે સીધાભાસ એટલે જીવ ગણાવી શકાય। પણ આ કલ્પના સમાન છે, અજ્ઞાનને લઈને જ છે। આ માત્ર એક પડદો જાડો છે। આ અજ્ઞાનનો પડદો હટી જાય
તો આત્મા સમજાય જાય, અને ગુરુ જ્ઞાન થકી સત્ય જ્ઞાન સમજાય જાય ને પછી પોતે સ્વયં શુદ્ધ ચેતન આત્મા જ છે. અને સદગુરુ એ શુદ્ધ ચેતન આત્માની ઓળખ કરાવે છે. સદગુરુ ભગવાનની જય.